કોલ્ડપ્લે વહેલી સવારથી દર્શકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે યોજાશે। સવારથી પ્રેક્ષકોમાં ઉત્સાહનો માહોલ છે। મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, જયપુરથી યુવાઓ સ્ટેડિયમ પહોંચ્યા। ફેન્સ ગેલેરીમાં આગળ જગ્યા મળે તે માટે સવારથી સ્ટેડિયમ પહોંચ્યા। કોલ્ડપ્લે ફેન્સ બેનર પોસ્ટરો સાથે સ્ટેડિયમ પહોંચ્યા છે। એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। વર્ષોથી કોલ્ડપ્લે કોન્સર્ટની રાહ જોઈ રહેલા યુવાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો અલગ અલગ શહેરોમાંથી યુવાઓ હાલ અમદાવાદ આવી પહોંચ્યા છે। જો કે આગળની ગેલેરીમાં જગ્યા મળે તે માટે વહેલી સવારથી યુવાઓ જે છે તેમને સ્ટેડિયમ પહોંચી ગયા છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે યોજાવાનો છે અને આનો ક્રેઝ ઘણા વર્ષોથી જોવા મળી રહ્યો હતો। સવારથી જ પ્રેક્ષકોમાં ઉત્સાહનો માહોલ છે। વહેલી સવારે ઠંડીની વચ્ચે યુવાઓ સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છે। મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, જયપુર અલગ અલગ શહેરોમાંથી યુવાઓ આવી પહોંચ્યા છે અને કોલ્ડપ્લેને લઈને તેમાં અનેરો એક ઉત્સાહ, એક ક્રેઝ જોવા મળી રહ્યો છે। સાથે સાથે પોસ્ટર પણ લઈને આ યુવાઓ આવ્યા છે। અરે જે અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ટી શર્ટ પર લખાણ લખાયું છે તો હાથમાં પોસ્ટર્સ છે અને આ યુવાઓનો ક્રેઝ જોવા મળી રહ્યો છે કોલ્ડપ્લેને લઈને। ત્યારે અમે આપને જણાવી દઈએ કે વહેલી સવારથી દર્શકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। લોકોમાં થનગનાટ છે અને જાણે કે કિરિયાળું ઉભરાર્યું હોય તે પ્રકારનો માહોલ સ્ટેડિયમની બહાર જોવા મળી રહ્યો છે। લોકો વહેલી સવારથી ત્યાં ઉમટી પડ્યા છે। અલગ અલગ શહેરોમાંથી યુવાઓ આવ્યા છે। યુવાઓમાં સૌથી વધુ કોલ્ડપ્લેનો ક્રેઝ રહેતો હોય છે। ત્યારે આ સીધા દ્રશ્યો અમને આપને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહારના બતાવી રહ્યા છે। તો મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, જયપુરથી યુવાઓ સ્ટેડિયમ આવી પહોંચ્યા હોવાની વિગતો મળી રહી છે। આ એ દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ટ્રાફિક વ્યવસ્થાપનથી લઈને રસ્તાઓની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને જે લોકો આવી રહ્યા છે તેઓને કોઈ અગવડતા ન પડે અને તે વચ્ચે હાથમાં પોસ્ટર સાથે કોલ્ડપ્લેનો એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે લોકો ત્યાં જોવા મળી રહ્યા છે। સવારના પહોરમાં જ લોકો ત્યાં પહોંચી ગયા છે। ખાસ કરીને યુવા વર્ગમાં તેનો વધારે થનગનાટ જોવા મળતો હોય છે। યુવા વર્ગને સૌથી વધારે કોલ્ડપ્લે આકર્ષિત કરે છે અને વહેલી સવારથી જ યુવાઓ ત્યાં પહોંચી ગયા છે। અલગ અલગ શહેરોમાંથી આજે અનેક યુવાઓ આવ્યા છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર હલચલ જોવા મળી રહી છે અને તમામ લોકો વહેલી સવારથી જ ત્યાં લાઇનમાં ઊભા રહ્યા છે। આગળની ગેલેરીમાં જગ્યા મળે તે માટે યુવાઓ વહેલી સવારથી આવી ગયા છે। જોકે ફેન્સમાં ખૂબ જ આતુરતા જોવા મળી રહી છે, ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાથમાં પોસ્ટર છે, કોલ્ડપ્લેની ટીમને વેલકમ કરવામાં આવી રહ્યું છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર આ માહોલ હાલ તો જામ્યો છે। એક થનગનાટ જોવા મળી રહ્યો છે, એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને એક એનર્જી જોવા મળી રહી છે। તો હવે અમે આપણે સ્ટેડિયમની બહાર કેટલો ઉત્સાહ છે, યુવાઓ શું કહી રહ્યા છે, અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે। હરીન, સીધા આપની પાસે આવવું છે। સ્ટેડિયમની બહારનો માહોલ જણાવો, યુવાઓમાં કેટલો થનગનાટ છે? બિલકુલ, પહેલા હું સ્ટેડિયમના દ્રશ્યો બતાવવા માંગીશ કે સવારે 8 વાગ્યાથી આજ મુજબ છે ગુજરાત બહાર અને ખાસ કરીને અલગ અલગ જગ્યાઓ પરથી જે લોકો છે, યુવાઓ છે તે આવી રહ્યા છે અને પોતાની જે ફેન્સ ગેલેરીમાં ઉભવા માટે 8 વાગ્યાથી જે પોતાની જગ્યા જાણે કે રિઝર્વ કરવાની હોય તે રીતે આતુરતાથી હવે ગેટ ખોલવાનો રાહ જોઈ રહ્યા છે। મહત્વનું છે કે 2 વાગ્યે એન્ટ્રી છે। બેનર્સ, પોસ્ટર, કોલ્ડપ્લેના જેકેટ અને ટી શર્ટ સાથે છે યુવા હૈયાઓ બસ હવે ફક્ત ગેટ ખુલવાની છે તે રાહ જોઈ રહ્યા છે। કેટલો ઉત્સાહ છે આપણે યુવાઓ પાસેથી જાણીએ। आप कहाँ से और क्या कहोगे, कब से खड़े हो? 2 बजे एंट्री होगी, कितना उत्साह? बहुत उत्साह है। हम लोग आए बैंगलोर से इसके लिए स्पेशली और हमें करीबन हो गया अब आधे घंटे, तो बस वेट है अब गेट्स खुल जाए और हम अंदर पहुंच जाए। आपने तो स्पेशली टी शर्ट भी पहना हुआ है कोल्डप्ले का, क्या कहोगे? एक बार मुड़ के भी दिखा दो सर। बिल्कुल, જે રીતે દ્રશ્યોમાં જો કે અલગ અલગ ફેન્સ છે તે આવ્યા છે। आप मैडम कहाँ से और क्या कहेंगे? पहली बार कॉन्सर्ट में आए, देखा है पहले भी? नहीं, मतलब कोल्डप्ले के तो कॉन्सर्ट में पहली बार आई हूँ एंड मैं बैंगलोर से आई इधर, सो बहुत एक्साइटेड हूँ ऑब्वियसली, यूर विद फ्रेंड्स ऑल ऑफ देम। बस एक्साइटमेंट है एंड अभी हम आई थिंक 12 बजे से आए हुए हैं इधर, वेट कर रहे हैं अंदर जाने का। अभी 2 बजे एंट्री है, 12 बजे, क्या कहेंगे आप? कितना उत्साह, किस प्रकार का माहौल भी आप देख रहे हैं? माहौल तो आप देख ही रहे हैं, बहुत ज़्यादा उत्साह है।
हम लोग 3-4 दिन से प्लान करें कि कब आना है, कितने बजे से खड़े होना है, और पूरे दिन खड़े रहेंगे, 7-8 घंटे लगेंगे, बट सब लोग खुश है, सब में बहुत जोश है, तो किसी को कोई प्रॉब्लम नहीं इतने देर खड़े होने के लिए। 2 दिन का कॉन्सर्ट है, क्या कहेंगे? पहला ही दिन है आज और धूप है, इतनी गर्मी भी है, आप खड़े हो, खास करके कितना एक्साइटमेंट? बहुत एक्साइटमेंट है, इसलिए हम लोग यहाँ पे इतने टाइम से खड़े हैं। हमने मुंबई के लिए भी ट्राई किया, हम लोग बैंगलोर से आए हैं इतनी दूर से, तो उत्साह तो आप देख ही रहे हैं, जब तक खड़े हैं। फाइनली टिकट मिलना मुश्किल था, आपको मिल ही गई और आप कॉन्सर्ट में पहुंच गए। कितना उत्साह, क्या माहौल इधर देख रहे हो? बहुत खुशी का माहौल है, सब खुश है एंड होपफुली मज़ा भी आने वाला है। तो मैं मुंबई से आई हूँ। બિલકુલ જે રીતે મુંબઈ બેંગ્લોર અલગ અલગ જગ્યાઓ પરથી જે યુવા હૈયાઓ આવ્યા છે, કેમ કે કોલ્ડપ્લેને લઈને અનેરો ઉત્સાહ છે યુવાનોમાં, અને આપ દ્રશ્યોમાં પણ જે રીતે જોઈ શકો છો કે લોકોએ છે ટેટુ કર્યા છે, અલગ અલગ જેકેટ્સ કોલ્ડપ્લેના પહેર્યા છે, ટી શર્ટ પહેર્યા છે, અને બસ હવે એન્ટ્રી ક્યારે મળે તેની રાહ જોવામાં આવી રહી છે। પરંતુ જ્યાં જોવો ત્યાં ચારેકોર અત્યારે માહોલ છે તે છવાઈ ગયો છે, અને હજી પણ જે રીતે જે ફેન્સ ગેલેરી માટેની ટિકિટ્સ હોય છે અને તે ટિકિટ્સ જે લોકોએ લીધેલી છે, ઓનલાઈન ટિકિટ્સ છે, કેમ કે અગાઉ મુંબઈમાં પણ શો થયો હતો, તેઓ જે લોકો ત્યાં યુવાઓ નથી જઈ શક્યા તેઓ અહીંથી આવ્યા છે। ફક્ત ભારત નહીં, અન્ય દેશમાંથી પણ છે લોકો અહીં આવ્યા છે, અને બસ હવે એન્ટ્રી ક્યારે મળે તેની રાહ જોવામાં આવી રહી છે। જી बिल्कुल हरीन, आभार। तो स्टेडियम बहार अमरा संवाददाताए तमाम दृश्यों आपने बताव्या कि ज्यां युवाओं एक अनेरो ज उत्साह जोवा मळी रह्यो छे। 2 वागे एंट्री मळशे, परंतु वहेली सवारथी युवाओ स्टेडियम बहार लाइन में ऊभा छे।